નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 10 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં વ્યાકરણ વિભાગમાં અભ્યાસ 3 જેની આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી અને આજે આપણે વ્યાકરણ વિભાગમાં અભ્યાસ 4 જેમાં કૃદંત પરિચય જેની સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું. ધોરણ 9માં આપણે સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંતનો પરિચય આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. હવે આપણે બીજા 2 કૃદંતોનો પરિચય કરવાનો છે. હવે આ 2 કૃદંતો છે ભૂત કૃદંત અને વિદ્યર્થ કૃદંત. હવે 9મા ધોરણમાં આપણે જે કૃદંતો સંબંધક અને હેત્વર્થ કૃદંત જેની આપણે સમજૂતી પ્રાપ્ત 9મા ધોરણમાં કરી ચૂકેલા છીએ, હવે એ જ કૃદંતો જે છે એ આપણે 10મા ધોરણમાં આવે છે અને એ 9માના અને 10માના થઈને કુલ આપણે 5 કૃદંતોની સમજૂતી પ્રાપ્ત કરવાની છે. જેમાં સંબંધક ભૂત કૃદંત કે જેમાં ત્વા, ઈ, ય, ત્વ જેવા પ્રત્યય લાગ્યા હોય શબ્દની પાછળ એને સંબંધક ભૂત કૃદંત કહેવાય છે. અને હેત્વર્થ કૃદંત કે જેમાં તુમ, ઇતુમ, ઉમ જેવા પ્રત્યયો લગાડીને શબ્દ બનાવવામાં આવે છે. હવે સંબંધકમાં કોઈ કલાક પહેલાં આપણે જે નજીકની ક્રિયા કરી ચૂક્યા હોય અને સંબંધ દર્શાવે એને સંબંધક ભૂત કૃદંત કે થોડા સમય પહેલાં કોઈ ક્રિયા કર્યા હોય અને સંબંધ દર્શાવે. જ્યારે હેત્વર્થ કૃદંત કોઈ હેતુ દર્શાવવા માટેનો ઉપયોગ કરવા માટે હેત્વર્થ કૃદંતના પ્રત્યયો ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં પહેલું છે ભૂત કૃદંત. હવે નીચે આપવામાં આવેલા ક વિભાગ અને ખ વિભાગના વાક્યોને ધ્યાનથી આપણે વાંચીએ. જેમાં ક વિભાગમાં છે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત, જ્યારે ખ વિભાગમાં છે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. બીજું વાક્ય ગાર્ગી એકમ વેદમ અપઠત, જ્યારે ખ વિભાગમાં ગાર્ગી એકમ વેદમ પઠિતવતી. ત્રીજું વાક્ય છે છાત્ર કાવ્યમ અલિખત, જ્યારે ખ વિભાગમાં ત્રીજું વાક્ય છે છાત્ર કાવ્યમ લિખિતવાન. ઉપર ક વિભાગ સામે બીજો એક ખ વિભાગ આપવામાં આવ્યો છે. આ બંને વિભાગોમાંના વાક્યોમાં જે રેખાંકિત પદો છે એ બધા ક્રિયાપદો છે. બંને વર્ગમાં સામસામે આપવામાં આવેલા દરેક વાક્યમાં જો કે અગચ્છત અને ગતવાન, હવે આ રૂપમાં ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે, પણ એમ છતાં ક વિભાગનું વાક્ય જે અર્થ આપી રહ્યું છે તે જ અર્થ ખ વિભાગનું વાક્ય પણ આપે છે. આમ એક જ અર્થને કહેવા માટે બંને વાક્યોમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે. આ ઉપરથી આપણને જણાય છે કે વક્તા ધારે તો ઉપરના ક વિભાગમાં આવેલા વાક્યના બદલામાં એની સામે ખ વિભાગમાં આવેલું બીજું વાક્ય પણ વાપરી શકે છે. બીજી રીતે કહીએ તો ઉપરના વાક્યોમાં ક્રિયાપદો જુદા જુદા હોવા છતાં ક વિભાગ અને ખ વિભાગના બંને વાક્યોનો અર્થ સમાન છે. વક્તા ધારે એ વાક્યને વાપરી શકે છે. ક વિભાગમાં પહેલું વાક્ય કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને ખ વિભાગમાં કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. બંને વાક્યોના ક્રિયાપદોમાં ગમ ગચ્છ ધાતુ વપરાયો છે. વળી અહીં બંને વાક્યોમાં ભૂતકાળને કહેવાની વક્તાની ઈચ્છા એટલે કે વિવક્ષા છે. આમ ધાતુ અને કાળ સમાન હોવા છતાં બંને વાક્યોમાં ક્રિયાપદો અગચ્છત અને ગતવાન એવા રૂપમાં જુદા જુદા છે. આનું કારણ અહીં ધાતુની પાછળ આવેલા પ્રત્યય છે. જેમ કે ક વિભાગ નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે એમાં આવેલા ક્રિયાપદો યસ્તન ભૂતકાળના છે. યસ્તન ભૂતકાળ એટલે જે ગઈ કાલની ક્રિયા થઈ ચૂકી હોય અને એ તી પ્રત્યાયંત એટલે કે તિડંત જેમ તીપ વગેરે પરસ્મય પદના પ્રત્યયો ધરાવે છે. આથી આવા ક્રિયાપદોમાં પુરુષ તથા વચનની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. જ્યારે આવી વ્યવસ્થાના નિયમો આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. ક વિભાગની સામે ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે એમાં આવેલા ક્રિયાપદો ભૂતકાળના છે, પરંતુ તે તિડંતના નથી, પરંતુ તે કૃદંત એટલે કે કૃત પ્રત્યય ધરાવતા છે. આવા ક્રિયાપદો ધરાવતા વાક્યોમાં તિડંત ક્રિયાપદની જેમ પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી. પરંતુ હા, યાદ રાખવાનું કે આવા ભૂત કૃદંત ક્રિયાપદો 2 પ્રકારના છે.
એક તો ત ઉપરથી ત પ્રત્યાયન જે કર્મણીભૂત કૃદંત અને વત જે પ્રત્યાયન કર્તરીભૂત કૃદંત છે. આવા ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે પ્રત્યાયન ક્રિયાપદ જ્યારે હોય ત્યારે તે કર્મણી કે ભાવે એટલે કે કર્મના અર્થમાં અથવા તો ભાવના અર્થમાં હોય છે. આ કારણથી પ્રત્યાયન ક્રિયાપદનો પ્રયોગ કરતી વખતે કર્મણી અને ભાવે વાક્ય રચવાનું રહે છે. કર્મણી વાક્ય રચના માટે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેમ કે કર્મણી કે ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા ત્રીજી વિભક્તિમાં હોય છે. બીજો નિયમ છે કર્મ પ્રથમા વિભક્તિમાં મુકાય છે. અને ત્રીજો છે ક્રિયાપદ કર્મની જેમ લિંગ વિભક્તિ અને વચન લે છે. દાખલા તરીકે કૃષેન આમ્રરસ પિતઃ, કુશે કેરીનો રસ પીધો. હવે અહીંયા કુશેન એ કર્તામાં ત્રીજી વિભક્તિ છે અને આમ્રરસ એ કર્મમાં પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન વપરાયું છે. એ પછી અહીં આવેલા આમ્રરસ એ કર્મ પ્રમાણે પિત્ત એ ક્રિયાપદમાં પુલ્લિંગ પ્રથમા વિભક્તિ અને એક વચન મૂકવામાં આવ્યું છે. આવી રીતે જ્યારે ભાવે વાક્ય રચનામાં જેમાં કર્મ ન હોય એવી અકર્મક વાક્ય રચના કરવાની હોય છે ત્યારે પણ નીચેની 3 બાબતો ધ્યાનમાં રાખવાની હોય. જેમ કે ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા ત્રીજી વિભક્તિમાં મુકાય છે. ભાવે વાક્ય રચનામાં ક્યારેય કર્મ હોતું નથી. આવા વાક્યોમાં આવતા ક્રિયાપદો અકર્મક હોય છે, તેથી ત્યાં કર્મ આવતું નથી. પરિણામે તેના પ્રયોગની બાબતમાં કશું જ ધ્યાનમાં લેવાનું હોતું નથી. દાખલા તરીકે રામેણ હસિતમ એટલે કે રામથી હસી પડાયું. મતલબ ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં હોય છે. જેમ કે રામેણ હસિતમ રામથી હસી પડાયું. અહીંયા રામ એ કરતા ત્રીજી વિભક્તિમાં છે. અહીં કર્મ છે નહીં, તેથી તેને વાપરવાના નિયમોનો કોઈ વિચાર કરવાનો હોતો નથી. એ પછી અહીંયા જે ક્રિયાપદ છે તે હસિતમ છે. તે નિયમ મુજબ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ અને એક વચનમાં વપરાયું છે. આ જ રીતે સીતયા હસિતમ વગેરે પ્રયોગોમાં કે જ્યાં કર્તા સ્ત્રીલિંગનો હોય છે ત્યાં પણ ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ અને એક વચનમાં જ વાપરવાનું થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. ફરી જ્યારે નવા વિડીયો સાથે મળીશું ત્યારે આપણે આગળ વ્યાકરણને વધારીશું. ત્યાં સુધીમાં જેટલું ચાલુ છે એને સારી રીતે વ્યવસ્થિત એકવાર વાંચી જજો, કારણ કે પરીક્ષામાં વ્યાકરણ વિભાગમાં ખાસ પૂછાય છે. માટે વ્યવસ્થિત વાંચજો, ધ્યાન આપજો. ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.